परब्रह्म पूर्ण पुरुषोत्तम कोटि कलानिधि श्री दासेश प्रभु अखिल भूमंडलाचार्य वर्य श्री वल्लभ कुलभूषण श्री गुसाई जी ना पंचम कुमार श्री रघुनाथ जी ना लाल श्री गोपाल लाल तथा तेमना कुलदीपक श्री गोपेन्द्र लाल तथा तेमना कुलरत्नमणि श्री जमनेश महाप्रभु जी ना अनीन अने अटंका भक्तोना गुण चरित्रवाळुं पुस्तक श्री गुणमाल भक्तमाल मने वांचवानी अने रसपान करावानी आज्ञा आपशो जी। गोपाल लालनी जय श्री गोपेन्द्र लालनी जय श्री जमनेश महाप्रभु की जय श्री लाल जी महाराज की जय श्री यमुना महाराणीनी जय पंच भगवदीओनी जय। वैष्णव 37 में मोहन भट्ट पहला सांखी आपी है तो हूँ ए ज लઉં છું। एहा जेठ अषाढ़ श्रावण भदुअसो काती माग पोष महा फागुन चैत विशाख लगी तन आग विशाख लगी तन आग दुखी असु द्वादश मास विरही बिलखत आवे सूत सहे द्वापर त्रेज प्रभु पद कौन पहुँचावे प्रभु पद कौन पहुँचावे। एहा दृष्टि कलु दुदल धर श्री गोपेन्द्र कियो संजोग मोहन सुख सब मास भर भलो पै तब रस भोग बलोए पए तब रस भोग। भावार्थ कहता कहे છે કે મોહન ભટ્ટ જ્ઞાતે પ્રશ્નોરા બ્રાહ્મણ હતા, એટલે મોહન ભટ્ટ છે એ પ્રશ્નોરા બ્રાહ્મણ છે। પોતે પછે ગામના નિવાસી અને પછી ગારિયાધાર રહેતા, એટલે પોતે પહેલા પછે ગામમાં રહેતા અને પછી તેમણે પોતાનું નિવાસસ્થાન બદલી અને ગારિયાધારમાં રહેવા લાગ્યા। તેમણે શ્રી ગોપેન્દ્રજીનું દાન હતું, એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ એમના ઉપર કૃપા કરેલી અને તેઓ નારાયણ ભટ્ટના સંગી હતા। આપણે આગળ આનો પર પ્રસંગ જોઈ ગયા છે નારાયણ ભટ્ટનો, અને એમના સંગી વૈષ્ણવ છે। પોતાનું લૌકિક છોડી અલૌકિકમાં જ દેહ ગાળી, એટલે સદા પોતે લૌકિક વ્યવહાર સર્વસ્વ છોડી દીધો હતો અને અલૌકિકની અંદર પ્રભુના આ સેવામાં જ પોતે પોતાની દેહ ગાળી છે। પ્રભુ શ્રીના શ્રી ગોપેન્દ્રજીના 12 માસ બનાવ્યા છે તે ભક્તિનું ખરું સ્વરૂપ બતાવે છે। તેમાં પોતે ટૂંક નાખી છે કે જે આવા મહાન કલિકાલમાં સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી પૂર્ણાનંદ પુરુષોત્તમ પ્રગટ થયા છે, એટલે પોતે પ્રભુશ્રીના વિરહના 12 માસ બનાવ્યા છે। પહેલાં આપણે જે જૂનું પુસ્તક હતું એ જૂના પુસ્તકની અંદર આ 12 માસ આપેલા છે। મોહન ભટ્ટ કૃત, હું એની આગળની જે 2 પદ જે છે એ લઉં છું। પહેલા દોરા આપેલા છે। एहा बरखारत बड़ भागिनी उमग्यो वहे मेहा बड़ भागी सोरठ धरा श्री गोपाल नंद सुनेह श्री गोपाल नंद सुनेह। એટલે કહે છે કે બરખારત એટલે વર્ષા ઋતુ જે છે એ બળભાગીની છે, વળી બહુ ભાગીની છે। કેમ? કારણ કે એમાં વર્ષે ઉમગ્યો મેં એટલે વરસાદ પડે છે, ઉમંગથી પડે છે। એવી જ રીતે આ બળભાગીની સોરઠ ધરા છે। આ સોરઠ ધરા જે છે એ બહુ વડભાગીની છે, બહુ ઉત્તમ ભાગ્ય છે એનું। કેમ? કારણ કે ત્યાં રહેનારા જે સોરઠ ધરાના વૈષ્ણવો છે એને પ્રભુ શ્રી ગોપાલ નંદના જે પુત્ર છે શ્રી ગોપેન્દ્રજી એની સાથે નેહ છે। ઢાળ છે શ્રી ગોપાલ નંદ સુનેહ સાચો અષાઢીથી અળગો 12 મહિને ફેરી આવ્યો માહીમો માળી મળ્યો વલણ माही मळियो हेत सूने रह्यो रसबस रंग में मुख केरा मरकला
તે મોહન કહે મુજને ગમે. એટલે કહે છે કે પ્રભુ અષાઢીથી અળગો ગોપાલ નંદ સાથે, જેને ગોપાલ નંદ ગોપેન્દ્રજી સાથે જેને સાચો નેહ છે એ અષાઢીથી અળગો રહે. 12 મહિને ફેરી આવ્યો, માહી નો માહી મળ્યો. એટલે પ્રભુની સાથે એની પ્રીતા 12 મહિના સુધી વધતી જ રહે છે. માહી મળ્યો હેત સુને, રહ્યો રસબસ રંગ મેં, મુખ કેરા મરકલા. એટલે પ્રભુ શ્રીના જે મરકાલા, એમના જે ને એમના મુખના જે હાવભાવ તે મોહનને ગમે. મોહન પ્રભુ એમ કહે છે મોહનને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી જે છે એમના મુખના જે હાવભાવ જે છે, અણિયાળા નેત્રો છે, એમના મુખના જે ચંચળતા નિર્દોષતા છે એ પ્રભુ મને બહુ ગમે. એ પ્રભુ 12 મહિના સુધી એ વિરહ ભાવ, જે વિરહીજનો છે જે પ્રભુથી વિયોગથી રહે છે, એ વિયોગનું વર્ણન, એ વિરહીજનોનું માટેનું વિયોગનું વર્ણન આ 12 મહિનામાં મોહનદાસે બહુ સુંદર રીતે કર્યું છે. અને તેની સાથે કહ્યું છે કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી સાક્ષાત પૂર્ણાનંદ પુરુષોત્તમ આ કલિકાળમાં પ્રગટ થયા છે. અને તે શા માટે પ્રગટ થયા છે? તો પોતાના જીવને સુખ આપવા માટે. એટલે કહે છે કે એમના જીવોને સુખ આપવા માટે જ તેમણે આ કલિકામમાં પ્રાગટ્ય લીધું છે. સતત્રેતા અને દ્વાપર યુગમાં જે જીવ છે તે કલિયુગમાં જન્મ લેવાની ઈચ્છા કરે છે. એટલે દ્વાપર યુગના જે જીવ જે છે સત અને કલિકાળની અંદર જે સત અને ત્રેતા અને દ્વાપર એ ત્રણેય યુગના જે જીવ છે એ ત્રણેય યુગના જીવ અહીંયા કલિકાળમાં જન્મ લેવા માટે પ્રભુને વિનંતી કરી રહ્યા છે. કેમ એવું? કારણ કે 4 વ્યૂહ રહિત સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ પ્રગટ કલિકાલમાં શ્રી વલ્લભકુલ ભૂષણ શ્રી ગોપાલજીના સુત શ્રી ગોપેન્દ્રજીનું છે. એટલે કે અહીંયા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ એ વલ્લભકુલની અંદર શ્રી ગોપાલલાલના સુત તરીકે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ પ્રાગટ્ય લીધું છે. અને હરરોજ અવનવા મન મનોરથ સર્વે ભગવદીઓના પૂર્ણ કરી રહ્યા છે. આના માટે એક અનુસંધાન લેવા માંગુ છું. પુષ્ટિ પ્રકાશ ગ્રંથ છે, એમાં એની કડી છે પેજ નંબર 62 છે અને એમાં કડી છે 28ની. શ્રીજી સંગાતે જુવતી રામે, રાસ રાસની રીતા, એવી રહસ્ય લીલા પરવારી, વાલે પૂરવ પારી પ્રીત. શ્રીજી સંગાતે જુવતી રમે, હા પુરાવથી અદકુ છે હમણાં, સુખ દીધું નર નાર. વાલો ગ્રહપતિ થઈને રહ્યા, વાલો ગ્રહપતિ થઈને રહ્યા, કરે સજા ભોગ શિંગાર, પૂરવથી અદકુ છે હમણાં. ભાવાર્થ કહેતા કહે છે કે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ 16 પરદેશ કર્યા અને પ્રજમાં પોતાની સૃષ્ટિ ન્યારી છે એની રચના કરી. એટલે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ 16 પરદેશ કર્યા, એની અંદર એમના જે ભગવદી જે લીલાના પૂરવના જીવ છે એમને બધાને માળા પહેરાવી અને પછી શરણદાન આપી અને ન્યારી સૃષ્ટિની રચના કરી અને અનન્ય અટંકા સેવકોને બનાવ્યા. એમણે આ ન્યારી સૃષ્ટિની અંદર જે શરણદાન આપ્યું એનાથી જે ભગવદી જીવ છે અનિલ અને અટંકા સેવક બને. એ પછી એ સૃષ્ટિની સંભાળ શ્રી ગોપેન્દ્રજીએ પ્રભુજીએ પ્રજમાં પધારીને કરી. વ્રજજનોને આપેલ પૂરવના વચનને પાળવા. એટલે આની અંદર કહે છે કે પ્રમાણ તરીકે કે પૂરવના પહેલાના વચનોને પાળવા માટે પ્રભુશ્રીએ આપે અહીંયા લીલા રહસ્યને પ્રગટ કર્યું છે અને જણ જણ પ્રતિ તેના હાર્દને પ્રસરાવ્યું છે. એ લીલાનું સુખદાન કરવા તેની સાથે સ્વયં રમણ કર્યું છે. એમના જે અધૂરા સ્વપ્ન હતા એ સ્વપ્નને પૂરા કરવા, એમના મનોરથને પૂર્ણ કરવા માટે પ્રભુએ અહીંયા સ્વયં રમણ એમની સાથે કર્યું છે. પૂર્વ માત્ર ગોપ સુંદરીઓને જે રસદાન 6 માસની રાત્રિ પર્યંત થયું હતું, એટલે માત્ર 6 માસની રાત્રિ પર્યંત જ ગોપિકાઓને સુખ મળ્યું હતું. પણ અહીંયા અત્યારે કલિકાલને અંદર મહારસનું સુખદાન
પૂર્વથી પણ અધિક નર નારીના વૃંદને અહોનિશ આપે છે. પ્રભુ પોતે અહીંયા ગ્રહપતિ થઈને આપણા ઘરે બિરાજે છે અને આપણને અધિક એ 6 માસની રાત નહીં પણ આખા જીવન પર્યંત સુધી એ ગ્રહપતિ થઈ અને મહારસનું સુખ આપણને આપે છે. કલયુગમાં પૂર્વથી અદુક્કું બીજું સુખ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ ઉપરાંત સજ્જા ભોગ શિંગાર ત્રિવિધા ભક્તિ નું આપ્યું છે. એટલે કહે છે કે કલયુગની અંદર અદુક્કું સુખ શું છે? તો એક તો 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, જે ગોપીઓ પ્રેમ લક્ષણા ભક્તિ કરી એ તો છે જ, પણ એની સાથે પ્રભુએ સજ્યા ભોગ અને શિંગાર એ ત્રણેય ભક્તિનું પુષ્ટિ ભક્તિનું દાન પ્રભુએ કલિકાળમાં કર્યું છે. આપ શ્રી સેવન સ્વરૂપે ગ્રહપતિ થઈને બિરાજ્યા અને સજ્જા ભોગ શિંગારનો અંગીકાર કરી નૂતન ભાવ લીલાનું સુખદાન કર્યું. એટલે આપ શ્રી ગૃહપતિ થઈને પોતે બિરાજ્યા છે ને નૂતન અવનવા સેવા પ્રકાર આપણે જોઈએ. આપણા 12 મહિનાની અંદર શું, 1 મહિનાની અંદર તમે તહેવારો આવતા નહીં હોય એટલા પ્રભુના એટલા મનોરથ હોય છે અને એટલા સુખ પ્રભુ લેવડાવે છે. રોજ સજ્જા ભોગ અને શિંગાર કરી પ્રભુ આપણી સાથે એવા નૂતન મનોરથ મનમાં ઉપજાવે અને એનું દાન આપણને કરે છે. આવું સુખ પ્રભુએ કલિકાલમાં અહીંયા આપ્યું છે ને એટલા માટે દ્વાપર ત્રેતાના જે વ્યક્તિઓ જે છે એ બધા જીવ એમ કહે છે કે પ્રભુ અમને કલિકાલમાં ફરીથી તમે જન્મ આપો. આવા પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એ સાક્ષાત પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે અને વળી પોતાને અનિન આશ્રય અને દ્રઢતા અને સ્વરૂપ નિષ્ઠા પૂર્ણ થતી હતી. અને પોતે અહીંયા મોહન ભટ્ટ જે છે એ માને છે, એમણે આવું એ 12 માસની અંદર વર્ણન કર્યું છે અને પોતે દ્રઢતાથી એવું માનતા અને અનિલ આશ્રય પ્રભુ ઉપર હતું અને પ્રભુએ એમને સ્વરૂપ નિષ્ઠા પણ કરાવી હતી. પોતે સદાય હંમેશા આનંદમાં જ રહેતા. હવે પ્રભુની સાથે જેને આવી પ્રીત હોય અને પ્રભુએ જ્યારે આટલી કૃપા કરી હોય તો એ આનંદમાં જ રહે ને, એમ સદાય એ આનંદમાં રહેતા. તેમને માથે શ્રી ગોપેન્દ્રજીના ચરણારવિંદ બિરાજતા હતા. પ્રભુએ પોતાના ચરણારવિંદ સેવા તરીકે એમને બિરાજી આપ્યા હતા. તે તેમને સાનુભાવ હતા. પોતે 12 માસ બનાવ્યા છે તે વિરહીજનોને ઘણા જ ઉપયોગી છે. એટલે વિરહમાં પ્રભુ શ્રીની યાદ એમની પ્રાપ્તિ થાય એવા આ 12 માસની અંદર વર્ણન છે. ઘણા વૈષ્ણવોને સ્વરૂપ નિષ્ઠા કરાવી છે એવા પૂર્ણ કૃપા પાત્ર હતા અને તેમની વાર્તાનો પાર નથી. અહીંયા મોહન ભટ્ટનો પ્રસંગ પણ પૂર્ણ થાય છે. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ.